पहलगाम आतंकी हुमलामां निर्दोष प्रवासीओना हत्या सामे समग्र देशमां जे रोष जोवा मळी रह्यो छे त्यारे लोको आ हुमला सामे आतंकवादी अने पाकिस्तानने आकरा जवाब आपवामां आवे तेनी राह जोई रह्या छे। त्यारे भारत पाकिस्तान आंतरराष्ट्रीय सरहद पहला भारतीय विस्ताરના કેટલાક છેવાડાના જે ગામ છે જેમને સરહદી ગામડાઓ તરીકે ઓળખવામાં આવે છે ત્યારે આ ગામડાઓ પણ પાકિસ્તાનને જવાબ આપવા માટે તત્પર બન્યા છે, તૈયાર છે। કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં ભારે આક્રોશ છે। ત્યારે સરકારે ભારતીય સેનાને સૈન્ય કાર્યવાહી માટે ખુલ્લી છૂટ આપી છે, જે કડીમાં રાજસ્થાનમાં પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદ નજીક રહેતા ગ્રામજનો દરેક પરિસ્થિતિ માટે તૈયાર છે। તેમનું કહેવું છે કે તેઓ ભારતીય સેનાને દરેક પ્રકારની સહાય આપવા માટે પણ સજ્જ છે। રાજસ્થાનમાં ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદથી થોડે દૂર આવેલા જૈસલમેરના ગિરદુવાલા ગામમાં તૈયારી અને દેશભક્તિ એક સાથે જોવા મળે છે। ગામના એક વડીલે 1971ના યુદ્ધની યાદને તાજી કરતા કહ્યું કે જ્યારે બોમ્બ પડી રહ્યા હતા ત્યારે હું રામગઢમાં હતો અને તે સમયે અમે સેનાને શક્ય તેટલી મદદ કરી હતી। આજે પણ અમે મદદ માટે તૈયાર છીએ। 1971 में हम तो रामगढ़ में थे, वहाँ तो बम तो रात को पड़े थे, हमारे को मालूम याद है। 10 में आदमी भी खत्म हुए थे, वो तो हमारे याद। अच्छा, वो आपने तब सामने देखा था कि बम? हाँ बिल्कुल, रात रामगढ़ में हम रामगढ़ ही थे, रात को रामगढ़ ऊपर बम पड़े थे। तो किस तरह से मदद देखा होगा आपने कि किस तरह से जो आपके जो मदद तो जो हमारे यहाँ शिवलिंग आदमी थे उन्होंने बहुत आदमी को मदद की थी, उनको साथ गए थे, उनको निशाना रास्ता बताया, सब हमारे शिवलिंग आदमियों ने बताया था, मदद तो की थी हमारे यहाँ के आदमियों को, नौकरों ने। રાજસ્થાન સરહદે આ ગામમાં વસતા નાગરિકોનું સ્પષ્ટ કહેવું છે કે પાકિસ્તાનને જવાબ આપવો એકદમ જરૂરી છે। તેઓ સતત ઉશ્કેરે છે અને પહેલગામમાં તેમણે જે કર્યું છે તે બિલકુલ અસ્વીકાર્ય છે। वो तो तनाव खराबी है, अपने आदमियों को मारा, घर बैठे को मार रहे हैं, वो खराबी है। अच्छा कहा उनका तो, उनको तो करारा जवाब देना चाहिए। तो आपको क्या लगता है कि जवाब देना चाहिए? देना चाहिए, बाकायदा देना चाहिए, जवाब तो देना चाहिए, गलत काम करे। ગ્રામજનોનું કહેવું છે કે જો પાકિસ્તાન સાથે યુદ્ધ થાય તો તેમને ગામ છોડવું પડી શકે છે અને તેના કારણે અમારા પશુઓ મોતના મુખમાં ધકેલાઈ શકે છે, કારણ કે તેમની સંભાળ રાખનારા કોઈ નહીં હોય। પરંતુ દેશ માટે ગમે તે કિંમત ચૂકવવી પડશે તો અમે તૈયાર છીએ। રાજસ્થાનની બોર્ડર પર આવેલા આ છેવાડાના ગામોનું પણ માનવું કંઈક એવું છે કે પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપવો જોઈએ। બ્યુરો રિપોર્ટ, GSTV।